ભાજપ શાસિત ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની 2.5 વર્ષની વરણી પૂર્ણ થતાં રાજકીય ગરમાવો તે શાંત થયો છે। લાંબા સમયથી ચાલી રહેલી અટકળોની વચ્ચે પ્રમુખ પદ માટે અમૃતભાઈ માળી અને ઉપપ્રમુખ પદ માટે બાલુભા રાઠોડની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી। થરાદના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયામાં બંને પદ માટે એક ઉમેદવારી ફોર્મ આવતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। તો હવે શહેરના રોડ રસ્તા, પાણી, ગટર અને સફાઈ સહિતના વિકાસ કાર્યમાં નવી ટીમ કેટલી સફળ થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। આવનારો સમયની અંદર વિકસિત ભાભર બને, એક મોડેલ ભાભર બને, એક હરિયાળું ભાભર બને, ભ્રષ્ટાચાર મુક્ત ભાભર બને, ભય મુક્ત ભાભર બને। એના માટે આવનારા સમયની અંદર સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા ચૂંટેલા 24 કોર્પોરેટરો, તમામ વહીવટી તંત્ર સાથે મળી અને ભાભરના નગરના વિકાસ માટે સતત કાર્યશીલ રહીને